દેશ અને વિશ્વભરમાં હોળી રંગોનો તહેવાર દર વર્ષે ભવ્યતા સાથે ઉજવવામાં આવે છે। દિવાળી પછી ભારતમાં હોળી સૌથી મોટો તહેવારમાંનો એક છે। તે હોલિકા દહન કરી ઉજવવામાં આવે છે। આ તહેવાર અસત્ય પર સત્યની જીતનું પ્રતીક છે। ફાગણ માસમાં ઉજવાતા આ તહેવારનું વિશેષ મહત્વ છે। આ દિવસને લઈને લોકોની પોતાની માન્યતાઓ અને પૌરાણિક કથાઓ છે। આજે પૂનમની તિથિનો પ્રારંભ 13 માર્ચ બનાસકાંઠાના ધાનેરા ખાતે સાંજે 7:04 હોલિકા પ્રગટાવવામાં આવી હતી અને પરંપરા અનુસાર સંધ્યા સમયે હોળીની પૂજા કરવામાં આવી હતી। અનેક લોકો પોતાના બાળકો સાથે પ્રતીક્ષા કરતા જોવા મળ્યા હતા। લોકોની માન્યતા મુજબ હોલિકાની અગ્નિ પ્રગટતા પછી તેની ગરમી શરીરને લેવાથી અનેક પ્રકારના રોગોનો નાશ થાય છે। સામાન્ય રીતે હોળીનું પૂજન કંકુ, ચોખા, કોઈ પ્રસાદી રૂપી વસ્તુ હોળીનું પૂજન ગામના વડીલો અને આગેવાનો કરે છે અને જલધારા વડે પ્રદક્ષિણા કરાઈ હતી। હોળીની જ્વાળા કઈ દિશા તરફ જાય છે તે પરથી શુભાશુભ બાબતે તે વર્ષ પૂરતું જણાવતું આવતું હોય છે। જેમાં ગરમી, વરસાદ, દુકાળ, પૂર, રોગચાળો, મોંઘવારી, દુર્ઘટના જેવી આગાહી જાણી શકાય છે। અને આ વર્ષે ધાનેરા તેમજ દેશની આગાહી કેવી રહેશે તે મહારાજશ્રીએ જણાવ્યું છે। હોળી ધૂળેટી પર્વના તમામને ખૂબ ખૂબ અભિનંદન। આજ રોજ ધાનેરા નગરમાં સનાતન ટ્રસ્ટ દ્વારા તેમજ ધાનેરાના ધાર્મિક લોકો દ્વારા દરેક લોકોએ સપ્તઋષિ કુંભ મેળા મળી અને હોલિકા દહનનું જે આયોજન કરવામાં આવે છે તેની અંદર સૌપ્રથમ મા અંબાના મંદિરમાં બધા ભેળા મળી અને તેની વાજતે ગાજે ધજા સાથે અહીંયા નગરપાલિકા હનુમાન ચોકની અંદર આવી અને હોલિકા દહન કરવામાં આવે છે। એમાં ગામ લોકો સાથે જોડાઈ અને એક વર્તારો જોવામાં આવે છે। એની અંદર ધજા મૂકી અને કે આવનારું વર્ષ કેવું રહેશે એના માટે ચર્ચા જોવામાં આવે છે। તો શુભ સુકમની આજે શરૂઆત જોવા મળી છે। બંને હોળીની ધજાઓ પૂર્વ, ઈશાન અને ઉત્તર તરફ ધ્વજ સાથે પડી છે। તો આવનારું વર્ષ વરસાદી માટે અને સિઝન માટે પણ ખૂબ સુખદ રહેશે અને ગામ લોકોને પણ અનુકૂળતાવાળું રહેશે એવો ખૂબ જ સારા સુકન વર્તારો જોવામાં આવ્યો છે। અને ધામધૂમથી હોલિકા દહનનું આજે આયોજન અહીંયા કરવામાં આવ્યો અને લોકો પણ આજે પ્રસન્ન છે અને દરેકના મુખ ઉપર એકદમ આનંદ વાતાવરણ છે। કારણ કે શુભ સુકનની શરૂઆત થઈ છે, સુકન સારા જોવા મળ્યા છે અને આવનારું નવું વર્ષ પણ આ હોલિકા પછીનું દરેકની સુખ શાંતિમય થાય એવી હું પણ એક પ્રાર્થના કરું છું। અસ્તુ, ભારત માતા કી જય।